સુરતના વેડ રોડ ખાતે આવેલ 50 વર્ષ જૂનું અંબાજી માતાનું મંદિર તેમજ લક્ષ્મીનારાયણ મંદિરને દૂર કરવા મનપાના કતારગામ ઝોન દ્વારા નોટિસ અપાતા સ્થાનિકો મંદિર બચાવવા કલેક્ટર પાસે પહોંચ્યા હતા। મંદિર બચાવો સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સમાવેશ ટીપી સ્કીમ નંબર 52 ફાઇનલ પ્લોટ નંબર 40 પર આવેલ અંબાજી માતાનું મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર દૂર કરવા સુરત મનપા દ્વારા નોટિસ આપવામાં આવતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો છે। સુરત મહાનગરપાલિકા વિકાસ કામોમાં નડતરરૂપ મિલકતો અને ધાર્મિક સ્થળોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યાં કતારગામ વિસ્તારમાં વેડ રોડ ખાતે આવેલ 50 વર્ષ જૂના અંબાજી માતાનું મંદિર તેમજ લક્ષ્મીનારાયણ મંદિરને દૂર કરવા મનપા કતારગામ ઝોન દ્વારા નોટિસ આપતા સ્થાનિકો મંદિર બચાવવા કલેક્ટર પાસે પહોંચી ગયા હતા। સતીશભાઈ પટેલ, રહેવાનું નાનીવેર, માજી કોર્પોરેટર। આજે નાનીવેર ગામ ખાતે જે અંબાજી મંદિર આવેલું છે, અમારું જે વેર ડબોલી સિંગનપુર જે કહેવાતું એમાં નાનીવેર અને મોટીવેર એ બે ગામ છે। નાનીવેર ગામમાં એ સિટી સર્વેમાં આવેલું છે, કામતળ નથી, પરંતુ વર્ષો જૂનું આ 100 વર્ષો જૂનું આ ગામ છે। અને ગામના પાદળે જે અસલ પાદળ કહેવાતું એ પાદળે અંબાજીનું મંદિર ગામના લોકોએ ભેગા થઈને બનાવેલું હતું અને બહુ જૂનું મંદિર છે અને એ મંદિરના લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એના દર્શન કરીને ગામથી બહાર નીકળે છે અને એની મનોકામના પૂર્ણ થાય છે। આ મંદિરમાં કોર્પોરેશન તરફથી જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે।